પારડી નગરપાલિકાના પટાંગણમાં આજ રોજ પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ નાયકાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પારડી નગરપાલિકાના ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, કારોબારી અધ્યક્ષ ચેતનભાઈ ભંડારી, બાંધકામ સમિતિના ચેરમેન પ્રણવભાઈ દેસાઈ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન શિરીષભાઈ પટેલ સાથે પાલિકાના વિરોધ પક્ષના નેતા બિપિનભાઈ પટેલ, સદસ્ય ઈલાબેન પરમાર, અનિતાબેન રાય, પ્રિયંકાબેન, નાસિરભાઈ શેખ, લાલજીભાઈ યાદવ, માજી સદસ્ય કેતનભાઈ પ્રજાપતિ સાથે સદસ્ય ઉષાબેન પટેલ, જિગ્નેશભાઈ પટેલ, જિગ્નેશભાઈ માંગેલા, માજી સદસ્ય અને પ્રમુખ દેવેનભાઈ શાહ, સદસ્ય જાગૃતિબેન શાહ, યતીનભાઈ પ્રજાપતિ, કિરણભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી અશોકભાઈ પ્રજાપતિ, મહામંત્રી જુબીનભાઈ દેસાઈ સાથે સંગઠનના હોદ્દેદારો અને નગરજનો, પાલિકાના કર્મચારીઓ, સ્ટાફ મિત્રો ભેગા થયા હતા। પારડી કોલેજના એનસીસીના જવાનોએ ધ્વજવંદન કરાવ્યું હતું અને પરેડ કરી હતી। પ્રમુખ ચેતનભાઈ નાયકા કે જેઓએ રાષ્ટ્રીય ધ્વજને ફરકાવ્યા બાદ તમામ લોકોએ સલામી આપી હતી। આ રીતે 80મો સ્વતંત્ર પર્વ ઉત્સાહપૂર્વક પારડી નગરપાલિકામાં ઉજવવામાં આવ્યો હતો। દિવસની ઉજવણીના શુભ અવસરે પારડી નગરપાલિકા કચેરીના પટાંગણમાં ઉપસ્થિત પારડીના મારા સાથી સદસ્યો, સ્ત્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સંગઠનના તેમજ માજી સદસ્યશ્રીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીગણનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે 15મી ઓગસ્ટની અવસરની ઉજવણીમાં આપણે સૌ એકતા થયા છીએ અને મને આ સૌ સમક્ષ મારા વિચારો રજૂ કરવાનો મોકો મળ્યો છે, એ મારું સૌભાગ્ય છે। આજે આપણે દેશના પવિત્ર રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્ર આ આઝાદી આપણને કોઈ ભેટમાં નથી મળી, પરંતુ લાખો વીર સપૂતોના બલિદાન અને સંઘર્ષનું પરિણામ છે। આઝાદીનો આ પવિત્ર તહેવાર એ વીરોના બલિદાનને યાદ અપાવે છે, જેમણે હસતા હસતા ફાંસીના ફંદાને કૂદી લીધા હતા। અનેક વીર શહીદોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે। મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, અનેક એવા મહાન મહાનુભાવોએ દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું છે। હસતા હસતા ફાંસીના માથે ચઢનાર વીરોના બલિદાનને લીધે આજે આપણે મુક્ત આકાશમાં શ્વાસ લઈ રહ્યા છીએ। આઝાદીના ઇતિહાસમાં અસંખ્ય બલિદાનો પણ સામેલ છે, જેમણે આપણે ક્યારે ન ભૂલવા જોઈએ। તેમના આ મૂલ્ય બલિદાન અને રક્તદાનથી જ આપણે મુક્ત છે। દેશની રક્ષા કરવી એ આપણી પણ પવિત્ર ફરજ છે। આપણે ઈમાનદારીથી આપણા કર્તવ્યનું પાલન કરી દેશને આગળ વધારવા જોઈએ। આપણે સૌ સાથે મળીને વધુ શક્તિશાળી અને સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ કરીએ।
ભારત સરકાર દ્વારા હર ઘર સ્વચ્છતા અંગેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા એ જ પ્રભુતા છે. સ્વચ્છતાથી તંદુરસ્ત અને શરીર સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. કચરો કચરા પેટીમાં નાખીને આપણા ઘર અને દેશને સ્વસ્થ રાખવા જોઈએ. ફિશ માર્કેટ, રોડ રસ્તા, લાઈટ, પાણીની નવી પાઇપલાઇન, ઘરે ઘરે કચરો ઉપાડવાનું કામ, રસ્તાઓની સાફ સફાઈના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ છોકરા લોકોને સંકલ્પ સાથે દેશને વિશ્વ પલકમાં ત્રીજા નંબર ઉપર સ્થાન અપાવી રાજ્યના મુર્દુ અને મક્કા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના રાજ્યના સર્વાંગી વિકાસ માટે છે. અને ખાસ કરીને આપણા ધારાસભ્ય શ્રી અને કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના સાથ સહકાર થકી આપણા નગરની આગવી ઓળખના કામો, વિકાસલક્ષી કામો, હર હંમેશા ચિંતિત રહી તમામ કામો આવનાર સમયમાં પૂર્ણ થશે. મારા સાથી સદસ્ય શ્રીઓ, નગરના વડીલજનો ના આશીર્વાદ, નગરજનોના આ સૌનો સાથ સહકારથી પારડીના નગરના વિકાસોનો કામ પૂર્ણ થશે અને આપણું પારડી ગતિશીલ ગુજરાતની સાથે આગવું નગર બની રહે એવી આશા સાથે ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી. સન્માન કારોબારી અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. હવે પછી આગળના કર્મચારી છે અભિષેકભાઈ મુકેશભાઈ મુરહઈ, એમનું સન્માન બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી ચંદ્રપાલભાઈ બચુભાઈ પટેલ. છે વિશાલ ધીરુભાઈ પટેલ. કર્મચારી શૈલેષ કુમાર દિનેશ ચંદ્ર પટેલ. આગળના કર્મચારી છે દિનેશભાઈ ઉત્તમભાઈ પટેલ. સ્વાગત કાયદા સમિતિ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું. આગળના કર્મચારી ભરતભાઈ જીવનભાઈ પટેલ, એમનું સ્વાગત જિગ્નેશભાઈ, એમનું સ્વાગત જાગૃતિબેન દ્વારા કરવામાં આવશે. નટુભાઈ વાળોદરા, એમનું સ્વાગત યતિનભાઈ દ્વારા કરવામાં આવશે. પ્રિયંકાબેન દ્વારા કરવામાં આવશે. પ્રકાશભાઈ પ્રાથમિક કન્યા શાળા સરસ. રાજગુરુ સુખદેવ જેવા યુવાનોએ તો પોતાના રક્તી રંગે ભારત માતાને આઝાદ કરવાના પ્રયત્નો કર્યા. ભારત આઝાદ થયો તેમાં આવા અમૂલ્ય રત્નોનો અથાગ પરિશ્રમ હતો અને કદાચ આપણે ન જાણતા હોઈએ એવા કેટલાય વીરોના બલિદાન આ ભૂમિ માટે થયા છે. ફક્ત શું આપણે આજના કાર્યક્રમના સમય પહેલા પ્રમુખ સાહેબ આજે આપણા દેશના 80માં સ્વતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમ પાટડી નગરપાલિકાના કચેરીના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે મારા સાથી સદસ્યશ્રીઓ તેમજ સંગઠનના સદસ્યશ્રીઓ અને નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ શુભ પ્રસંગે મારા નગરજનોને અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ભારત માતા કી જય. 80માં સ્વતંત્ર દિવસ નિમિત્તે સૌ પારડી નગરપાલિકાના ગ્રામજનોને અમારી હાર્દિક શુભકામના તથા દેશવાસીઓને પણ હાર્દિક શુભકામના. આજે પારડી નગરપાલિકા દ્વારા સ્વતંત્ર દિવસ નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનભાઈ નાયકા દ્વારા આજે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પારડી નગરપાલિકાના જે કર્મચારીઓ જે સર્વસ્વ વર્ષમાં ઉચ્ચ કામગીરી કરી હતી તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા જે કૃતિઓ છોકરા લોકોએ કરી હતી ખૂબ જ સારી, એમને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. બરાબર.